નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 5 માં આપણો વિષય છે પર્યાવરણ કે આની પહેલાના વિડિયો લેક્ચરમાં છે એ આપણે પહેલો પાઠ સમજતા હતા। તેમાં છે આપણે મહત્વના 3 ટોપિક જોયા હતા। તો ચાલો થોડું પુનરાવર્તન કરી લઈએ। તો એમાં આપણું પાઠનું નામ છે મજાની ઇન્દ્રિયો। તો પહેલા જે આપણો વિડિયો લેક્ચર છે એમાં છે આપણે સૌપ્રથમ પહેલા તો ઇન્દ્રિય એટલે શું એમના વિશે છે આપણે સમજ મેળવી હતી। તો તમને બધાને ખબર જ છે કે ઇન્દ્રિય એટલે શું આપણે સમજ્યા ત્યાં ને, તો કે આંખ, કાન, નાક, જીભ, ત્વચા આ જે કંઈ પણ જે શરીરના જે ભાગો છે એ આપણી ઇન્દ્રિયો છે કે જેના દ્વારા જે આપણે સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ। આ જે કંઈ પણ બધું છે તે આપણા ઇન્દ્રિયોના કારણે જે શક્ય બને છે। હવે આ ઇન્દ્રિયો છે તે માત્ર મનુષ્યમાં નહીં પરંતુ પ્રાણીઓમાં પણ ખૂબ જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે। મનુષ્ય કરતા પશુ પંખી કે પ્રાણીઓમાં છે આ ઇન્દ્રિય ખૂબ જ સતર્ક જોવા મળે છે। જેમ કે આપણે કાલે છે થોડા ઉદાહરણ જોયા હતા કે જે આ ઉદાહરણો છે આપણને રોજિંદા જીવનમાં છે એનો પણ અનુભવ ક્યાંક ને ક્યાંક થતો જોવા મળે છે। જેમાં આપણે ઉદાહરણ જોયું હતું કાગડું અને પૂરીનું, ત્યાર પછી કીડીનું અને ત્યાર પછી છે આપણે કૂતરાનું જે ઉદાહરણ જોયું હતું કે જે તમને બધાને ક્યાંક ને ક્યાંક અનુભવ થયો હશે। ત્યાર પછી આપણે છે 3 મહત્વના ટોપિક સમજ્યા હતા। એમાં પહેલો આપણો જે ટોપિક હતો કે આંખ। તો આંખ છે એ શું કામ કરે છે? આંખ છે જોવાનું કામ કરે છે। તો પ્રાણીઓમાં સૌથી વધુ સક્રિય આ ઇન્દ્રિય કયા પ્રાણીમાં રહેલી છે? તો કે પક્ષીઓમાં। આપણે એમનું પણ ઉદાહરણ જોયું હતું ને કે ગીધ, સાંભળી, ગરુડ કે જે આકાશમાં ઉડતા હોય છે ત્યાંથી પણ છે એ પોતાનો ખોરાક છે એ જોઈ શકે છે અને આ જમીન પર આવી અને પોતાનો ખોરાકને છે એ પકડી શકે છે। ત્યાર પછી આપણે જોયું હતું કે કાન। તો કાન છે એ શું કામ કરે છે? સાંભળવાનું કામ કરે છે। તો આ ઇન્દ્રિય છે સૌથી વધુ કયા પ્રાણીમાં જોવા મળે છે? તો કે કૂતરામાં। કૂતરો છે ગમે તેટલી ગાઢ નિંદ્રામાં સૂતો હોય પરંતુ આપણે ત્યાંથી પસાર થઈએ કે તરત જ છે એના કાન છે ઊંચા થઈ જાય છે। એટલે ત્યાર પછીની જે આપણી ઇન્દ્રિય છે તો કે નાક। નાક છે એ શું કામ કરે છે? સૂંઘવાનું કામ કરે છે। તો હવે તમને બધાને ખબર જ હશે કે આપણે પાલતુ પ્રાણીમાં શું પાળીએ છીએ? તો કૂતરો। હવે તમે ટીવી સિરિયલમાં કે જોતા હોય છે કે ક્યારેક કોઈ ક્રાઇમ એટલે કે કોઈ ગુનો થતો હોય છે, ખૂન કેવું, ત્યારે છે જે સીઆઈડી વાળા લોકો આવતા હોય છે તેમની સાથે જે એમનો કૂતરો હોય છે એમને પણ લાવતા હોય છે કે એ છે શું એની જે ગંધ છે એના આધારે છે ગુનેગારને ખૂબ જ જલ્દી પકડી પાડે છે। તો આપણે જે આ મહત્વના ટોપિક વિશે છે ખૂબ જ વિસ્તૃતથી માહિતી લીધી હતી। તો હવે ત્યાર પછીનો આપણો આગળનો ટોપિક છે કે જાગવું અને ઊંઘવું। તો હવે તમને બધાને ખબર છે કે મનુષ્ય છે સજીવ પ્રાણી છે। કોઈ પણ સજીવ છે વસ્તુ છે મતલબ કે પ્રાણી છે, જીવજંતુ છે, પશુ પંખી છે તો તેમને છે ઊંઘ એમના માટે જરૂરી છે। તો મનુષ્ય માટે પણ છે આરામ ખૂબ જ અનિવાર્ય છે। હવે આપણે છે 24 કલાકમાંથી એટલે કે એક દિવસ અને એક રાત એટલે કે આખો દિવસ આપણે ગણીએ કે 24 કલાકમાંથી જે આપણે 8 કલાક ઊંઘ કરીએ છીએ એટલે કે જો આપણું આયુષ્ય છે આશરે 60 વર્ષ જેટલું હોય છે તો એ 60 વર્ષમાંથી છે આપણે એટલે કે આપણા ઊંઘ કરવા માટે છે આપણે ત્રીજો ભાગ એટલે કે એમાંથી જે 20 વર્ષ છે એ ઊંઘવામાં પસાર કરીએ છીએ। જો આપણે 24 કલાકમાંથી 8 કલાક ઊંઘતા હોઈએ તો આપણું જે આયુષ્ય છે એમાંથી ત્રીજો ભાગ છે એ આપણે ઊંઘવામાં પસાર કરીએ છીએ। તો હવે ઊંઘ છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। હવે અહીંયા કીધું છે કે કેટલાક પ્રાણીઓ છે એ અમુક ઋતુમાં જ જોવા મળે છે। તમે બધાને પણ આવો અનુભવ ક્યારેક ને ક્યારેક થયો હશે અને એવો પ્રશ્ન પણ મનમાં થતો હશે કે જેમ કે ગરોળી છે, દેડકા છે, મચ્છર છે કે જે આપણને છે અમુક ઋતુમાં જ જોવા મળે છે। જ્યારે દેડકા છે એ માત્ર ચોમાસામાં જ જોવા મળે છે, એના સિવાય જે ઋતુ છે ત્યારે આપણને દેડકા જોવા મળતા નથી। આ દેડકા ક્યાં જતા રહેતા હશે એવો તમને પ્રશ્ન થતો હશે ને? તો આ દેડકા છે એ જમીનની અંદર જતા રહે છે અને જ્યારે ચોમાસું પાછું આવે છે અને તેઓ છે બહાર નીકળે છે। તો ત્યાર પછી છે આપણને એક અન્ય સ્લોથ નામનું પ્રાણી છે એમના વિશે આપણને થોડી ઘણી માહિતી છે એ આપેલી છે। તો આપણે જોઈએ તો કે જે સ્લોથ નામનું પ્રાણી છે એ વૃક્ષની ડાળી પર છે ઊંધું લટકે છે। આ જે સ્લોથ નામનું પ્રાણી છે એ રીંછ જેવું દેખાય છે પણ એ રીંછ નથી, તે સ્લોથ છે અને તે વૃક્ષની ડાળી પર છે ઊંધું લટકે છે અને તે આશરે છે 40 વર્ષ જેટલું આયુષ્ય ભોગવે છે। હવે આ સ્લોથ છે
એ પોતાના આયુષ્ય એટલે કે 40 વર્ષના જીવન દરમિયાન તે માત્ર 8 વૃક્ષ પર છે ફરે છે અને જે વૃક્ષ પર હોય છે એ જ વૃક્ષના એ પર્ણ ખાય છે અને પર્ણ ખાય અને પોતાનું જીવન છે પસાર કરે છે. અઠવાડિયામાં એકાદી વખત છે એ વૃક્ષથી નીચે ઉતરે છે અને પોતાના શરીરને છે એ હળવું કરે છે. આમ આ સ્લોથ છે એ 24 કલાકમાંથી 18 કલાક છે એ ઊંઘે છે અને એ ઝાડની ડાળી પર છે એ ઊંધું લટકે છે. તો આમ ઘણા બધા એવા પ્રાણીઓ હોય છે કે જેમને ઊંઘવાનો સમય છે એ અલગ અલગ હોય છે. તમને એવું થશે કે ઘણા બધા પ્રાણીઓ છે ખૂબ જ ઊંઘ કરે છે, જ્યારે ઘણા એવા પ્રાણીઓ છે કે ખૂબ ઓછી ઊંઘ કરે છે. તો આપણે થોડા ઉદાહરણ લઈએ. તો હવે એમાં છે કે ગાય છે એ 4 કલાક ઊંઘ કરે છે, જ્યારે અજગર છે એ 18 કલાક ઊંઘે છે અને જીરાફ છે એ માત્ર 2 કલાક ઊંઘે છે અને બિલાડી છે એ 6 કલાક ઊંઘે છે. તો આમ બધા જે પ્રાણીઓ છે એમને ઊંઘવાનો સમય છે એ અલગ અલગ જોવા મળે છે. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે વાઘ. તો હવે તમને એવું મનમાં થશે કે વાઘને તો તમે બધા સૌ જાણતા જ હશો ને. વાઘ છે કોણ છે? તો કે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. હવે વાઘ છે એ માત્ર ને માત્ર ભારતમાં પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. જેમ સિંહ છે એ માત્ર આખા એશિયા ખંડમાં છે એ ગુજરાતના ગીર વિસ્તારમાં જોવા મળે છે, એમ વાઘ છે એ પશ્ચિમ બંગાળમાં છે જોવા મળે છે. પરંતુ એક દુઃખજનક બાબત એ છે કે આજે છે દિવસે ને દિવસે વાઘની જે વસ્તી છે એ સતત ઘટતી જાય છે, કે જે આપણા માટે છે સમસ્યાનો વિષય કહેવાય છે. હવે આપણે એના વિશે થોડી માહિતી મેળવીએ કે વાઘ છે આપણા કરતા 6 ગણું વધારે જોઈ શકે છે. આપણી જે જોવાની ક્ષમતા છે એના કરતા પણ 6 ગણી વધારે છે એ વાઘની જોવાની ક્ષમતા રહેલી છે. હવે તેમની મૂછો સંવેદનશીલ હોય છે. વાઘ છે એમની જે મૂછો હોય છે તે સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ એટલે કે એના આધારે છે પવનનું જે હલનચલન છે એ અનુભવી શકે છે. ત્યાર પછી તો કે ધ્રુજારી થતી હોય તો એમને પણ એ મૂછો દ્વારા અનુભવી શકે છે. હવે વાઘને દાંતે ખોરાક શોધવામાં જે મૂછો છે ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યાર પછી તો કે જે મૂછો છે એ હવાની હલનચલન અને ધ્રુજારી અનુભવે છે. ત્યાર પછી વાઘમાં સાંભળવાની શક્તિ વધુ હોય છે. મનુષ્ય કરતા પણ વાઘમાં છે સાંભળવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. એટલે કે એ જે રાત્રે કે દિવસે જંગલોમાં જે પાંદડાઓનો જે પવનમાં સડસડાટ અવાજ આવતો હોય તેમજ પશુ પક્ષીઓના જે હલનચલનનો અવાજ છે એ બંને વચ્ચેનો ભેદ છે એ એમને પારખી શકે છે. અને એમનો જે અવાજ છે એને ઓળખી જાય છે કે અત્યારે આ પાંદડાનો અવાજ આવે છે કે પશુ પક્ષીઓના હલવા ચલવાનો અવાજ આવે છે. ત્યાર પછી પ્રાણીઓનું હલનચલન અને પાંદડાનો અવાજ છે અલગ પાડી શકે છે અને અલગ અલગ અવાજ કરે છે. વાઘ છે એ અલગ અલગ અવાજ કરે છે, એટલે કે એમની ગર્જના છે ને આશરે 3 કિમી સુધી દૂર સંભળાય છે. એટલે કે જ્યારે પોતાની વાગણને બોલાવતો હોય છે ત્યારે પણ તેમની અલગ ગર્જના હોય છે. ત્યાર પછી કે એ જ્યારે છે એ ગુસ્સામાં હોય અને જે ગર્જના કરે છે એમની ગર્જના પણ અલગ હોય છે અને એ ક્યારેક ભૂકી પણ કરે છે. હવે ત્યાર પછી આપણે આ વાઘ વિશે જોયું તો અત્યારે વાઘ છે એમની વસ્તી દિવસે ને દિવસે ઘટતી જાય છે. તો એમના માટે સરકારે છે ઘણા એવા પ્રયાસો કરે છે. એમના માટે છે આપણે લાયન ડે છે કે ટાઈગર ડે છે એવા બધા ડે ઉજવીએ છીએ કે જેના કારણે છે આપણે લોકોને એમનું મહત્વ સમજાવી શકે, એમને લોકો છે એમના વિશે વધારે જાગૃત થાય અને એના શિકાર ઉપર છે ખૂબ જ સખત છે નિયંત્રણ મૂકવામાં આવેલું છે. તેમજ વાઘ અને સિંહની છે એના માટે ઘણી બધી એવી યોજનાઓ, એના સુરક્ષા માટેની યોજનાઓ પણ બહાર અમલમાં મૂકવામાં આવેલી છે. તો હવે તમને એવું થશે કે વાઘની જે અસ્તિત્વ છે શું કામ એ નાશ થતો જાય છે દિવસે ને દિવસે, તો આપણે એ જોઈએ કે ત્યાર પછીનો આપણો ટોપિક છે કે પ્રાણીઓના અસ્તિત્વ પર જોખમ. હવે પ્રાણીઓના અસ્તિત્વ પર જોખમ છે તો કઈ રીતે? તો કે જે જંગલોમાં જે પ્રાણીઓ રહે છે, પશુ પંખીઓ રહે છે એમનો શિકાર કરવામાં આવે છે. એમનો શિકાર શું કામ કરે છે? એક તો છે જે લોકો શિકારી છે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બીજા કે એ લોકો છે હાથી છે તો એમના દાંતનો ઉપયોગ છે, હાથીના જે દાંત છે એ કાઢવા માટે એમનો શિકાર કરે છે. હાથીના દાંતમાંથી છે વિવિધ જાતના રમકડા બનાવવામાં આવે છે.
ત્યાર પછી ગેંડો હોય તો એને શિંગડા માટેનો શિકાર કરવામાં આવે છે કે તેના શિંગડા છે ઘણા એવા લોકો શોખીન હોય છે કે પોતાના ઘરમાં છે એમના શિંગડાઓ છે લટકાવે છે પછી ઘણી બધી જગ્યાએ છે એમનો અલગ અલગ વિવિધ રમકડાઓ બનાવવામાં કે શોપીસમાં છે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી વાઘ મગર કે સાપ અને ચામડી માટે છે એનો શિકાર કરવામાં આવે છે વાઘ મગર અને સાપ છે એની ચામડીમાંથી છે આ બેલ્ટ બનાવવામાં આવે છે વોલેટ બનાવવામાં આવે છે પર્સ ચપ્પલ આમ અલગ અલગ જે બધી વસ્તુઓ બનાવવામાં આવે છે અને ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે એટલા માટે છે એમનો શિકાર કરવામાં આવે છે હવે પ્રાણીઓના સંરક્ષણ માટે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન તો કે સરકારે છે આ પ્રાણીઓની જે સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે એટલા માટે છે એને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે અમલમાં મૂક્યા છે આપણે કાલે છે એમના વિશે છે સમજ મેળવી હતી કે અભયારણ્ય એટલે શું અને રાષ્ટ્રીય ઉદ્યાન શું એ આપણે સમજ્યા હતા ને આગલા પીરિયડમાં તો હવે જે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં છે કે જે સરકાર દ્વારા અમુક જગ્યાને છે માન્ય કરવામાં આવેલી હોય છે અને આજે જંગલી પ્રાણીઓને જે વધારે સુખ સુવિધા ઊભી કરવામાં આવે કે એમને પૂરતો ખોરાક મળી રહે તેમને પીવા માટે પૂરતું પાણી મળી રહે તેના શિકાર ઉપર પ્રતિબંધ કરવામાં આવે છે અને એટલા માટે છે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે બનાવવામાં આવે છે તો આપણા ગુજરાતમાં આ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં ક્યાં છે તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણે કહ્યું ને આગળ કે સિંહ માટે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો આ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે જેમાં છે વધારે એમને સુખ સુવિધાઓ જે પૂરી પાડવામાં આવે છે કે અને તેમના શિકારો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આમ આપણા ગુજરાતમાં કેટલાક અભયારણ્ય અને જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ બનાવવામાં આવે છે કે જેનાથી છે આપણે એમની દર વર્ષે છે એમની વસ્તી ગણતરી કરવામાં આવે છે કે એમની વસ્તી ગણતરીને આધારે આપણને છે ખબર પડે કે અત્યારે કયા પશુ પંખીઓ છે ખૂબ જ વિનાશના આરે છે તો આના આધારે જે આપણે માહિતી મેળવી શકીએ છીએ તો આ પાઠ છે આપણો અહીં પૂરો થાય છે અસ્તુ